જ સારો વિષય લઈને આવે છે ને આજે સમગ્ર ભારતમાં આ વિષય ખૂબ પ્રચલિત થયો છે ને આની નિંદા પણ થાય છે કે આજે કદાચ આપણે બંધારણની જે આર્ટિકલ 19(1) હેઠળ જે કલમ આવે છે કે ભાઈ અભિવ્યક્તિની આઝાદી, તો આપણા 19(1) અને 19(2) કલમમાં ક્યાંય કોઈ જગ્યાએ અભિવ્યક્તિની આઝાદીમાં એવું લખ્યું નથી કે કોઈની તમે અભદ્ર ટીકા કરો, કોઈનો વાણી વિલાસ કરો કે કોઈ ધર્મ, કોઈ સંસ્થા કે કોઈના પર્સનલી તમે એના વ્યંગ કે પ્રધાનમંત્રી, ગૃહમંત્રી દેશના હોય, મોદી સાહેબ હોય કે ગૃહમંત્રી, એક બંધારણીય પોસ્ટની તમે કોઈ અપશબ્દ બોલો. હવે આ આજકાલનું નથી. જે રીતે આપણને થોડા પાછળ જઈએ છે તો કંગના રનૌતનું BMCએ ઉદ્ધવ ઠાકરેના શાસન દરમિયાન એને એક વ્યંગ કર્યો હતો જે ભારતની એક ખૂબ જ મોટી એક સેલિબ્રિટી છે કે જે મુંબઈમાં 2.5 ફૂટ કે 5 ફૂટ ગણી લઈએ આપણે કે મુંબઈમાં એવું કંઈક BMCએ એના પોલિટિકલ એને એક સ્ટેટમેન્ટ આપ્યું હતું અને એમાં BMCએ 3 બુલડોઝર લઈને 2.5 ફૂટની જગ્યાએ એનું તો અડધું મકાન તોડી દીધું હશે. ચલો વાંધો નહીં. દિશા સાલિયાનનો એક કેસ ઓપન થયેલો છે કે જેનામાં એના દિશાના બાપુજીએ પોતે આક્ષેપ કરેલા છે અને સમગ્ર મહારાષ્ટ્રની મીડિયામાં આ જગ જાહેર છે. અને ઉદ્ધવની જે ટીમ છે કે એમની શિવસેના છે, એમની જે છે સંસ્થા અને આદિત્ય ઠાકરે એમનું નામ આવ્યું છે. આપણે મીડિયા અહેવાલથી આપણે એને ટાંકીશું. એ અહેવાલને દબાવવા માટે હવે તમે વિચારો કે સમગ્ર મહારાષ્ટ્ર બહુ જ મોટું આપણા ભારતનું વાણિજ્ય એક રાજ્ય કહેવાય છે. આ કુણાલ કામરાના પ્રવક્તા કોણ બન્યા છે સાંભળજો કે કુણાલ કામરાએ 2018 અને 19માં જે વિવાદમાં રહ્યા હતા અને જેમાં મુસ્લિમ, શીખ, મધર ટેરેસા વિશે જે અપશબ્દો કહ્યા હતા અને એને કદાચ એ કોર્ટ કન્ટેમ્પ્ટ કરેલો હતો ને એને કદાચ સજા પણ થઈ હતી ને એનું ટ્વિટરનું ડિલીટ એકાઉન્ટ કરવું પડ્યું હતું. આપણે એના પ્રવક્તા બન્યા છીએ કે આપણે એને બચાવ કરીએ છીએ. ચલો વાંધો નહીં. થોડા જ સમય પહેલા જે સમય રૈના ઇન્ડિયા ગોટ ટેલેન્ટમાં ખૂબ જ અપશબ્દ બોલ્યા હતા અને એમાં એ બોલિવૂડના જ કેટલા એવા સારા એવા સેલિબ્રિટીએ એને રિસ્પોન્ડ કર્યા હતા અને એની નિંદા કરી હતી કે આવું ના કરવું જોઈએ. અને એની સાથે રણવીર અહલાબાદિયા એને તો માતા પિતાના પેરેન્ટિંગ જે કહેવાય કે અમુક શબ્દ આપણે બોલી નથી શકાતા ચેનલમાં કે માતા પિતા શું કરતા હોય એના વિશે અપશબ્દ કયા અને એના થકી અમદાવાદમાં 5 શો હતા. એ 5 શો બુક માય શોના માધ્યમથી ડિલીટ કરવા પડ્યા, કેન્સલ કરવા પડ્યા. સમગ્ર ભારતમાં અત્યારે હાલ કેસ ચાલે છે. આપણે એના પ્રવક્તા બન્યા છીએ કે જે આવા વ્યક્તિઓ જે કોમેડી અને રાજકારણમાં એક મર્યાદિત રેખા કુંજભાઈ હોવી જ જોઈએ. આના માટે ભારત સરકારે OTTના એક નિયમ લાવ્યા હતા કે જેમાં આવા શબ્દો જે આવે છે કે કોઈ ધાર્મિક, કોઈ સામાજિક કે કોઈને પર્સનલી તમે કોઈ નામ કરો છો તો આના માટે એક્શન લેવાય. આના માટે એક સારું એવું એ લાવ્યા હતા. હવે ઉદ્ધવ ગુટ જે કહેવાય છે 100% માનીએ છીએ કે અભિવ્યક્તિની આઝાદી હોવી જોઈએ, પણ મેં આપને કહ્યું કે એવું ક્યાંય સ્પષ્ટ નથી થતું કે હું પ્રધાનમંત્રીજીના ગાળ બોલું, હું ગૃહમંત્રીજીના ગાળ બોલું. બીજી વસ્તુ કે આપણે વાણી વિલાસની વાત કરી લઈએ તો વીરજી ઠુમ્મરે આપણા કોંગ્રેસ ગુજરાતના છે એને પ્રધાનમંત્રીને દલાલ કહ્યા. રાહુલ ગાંધીજીએ મોદીજીને પનોતી કહ્યા હતા. ખડગેજીએ તો નાલાયક બેટા કહ્યા હતા. મલ્લિકાર્જુન ખડગેજીએ તો એને ઝેરીલા સાપ કહ્યા હતા. કમલનાથજીએ તો એને કહેવાય ને કે નિર્મલા સીતારામને એમને સજાવટી મહિલા કહી હતી. મધુસૂદન મિસ્ત્રીએ ઓકાત મોદીજી. આવો તો મારી લાંબુ લિસ્ટ છે કે કુંજભાઈ વાણી વિલાસની તો વાત. બીજી વસ્તુ કે મહારાષ્ટ્રમાં